નમસ્કાર મિત્રો, છેલ્લા 4 મહિનાથી આપણે જે તારીખની રાહ જોઈ રહ્યા હતા તે હવે તારીખ આવી ગઈ છે। પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જે છે મિત્રો તે ડિક્લેર થઈ ગઈ છે। એટલા માટે આપણે કહી શકીએ કે જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં પણ પીએમ કિસાનનો 19મો તારીખ હપ્તો જે છે મિત્રો તે આ તારીખે જમા થવાનો હતો। હવે મિત્રો તો આ તારીખે જે હપ્તો જમા થવાનો છે તો એ કઈ તારીખે જમા થવાનો છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું। મિત્રો આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં પણ મિત્રો એ જ તારીખ આપેલી છે। તો હવે મિત્રો ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ₹2000 તમારા ખાતાની અંદર જમા થવાના છે। તો મિત્રો એ કઈ તારીખ છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ₹2000નો 19મો હપ્તો ક્યારે જમા થવાનો છે અને કઈ તારીખે જમા થવાનો છે તો એની આપણે ઓફિશિયલ વેબસાઇટમાં જઈ આપણે જે નોટિફિકેશન જાહેર જે થયું છે તો ગવર્મેન્ટે આપણને એની જે ડેટ છે તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે લખવાનું રહેશે પીએમ કિસાન અને સર્ચ કરશો એટલે અહીંયા પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે અને અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ એના ઉપર આપણે ક્લિક કરશો એટલે ક્લિક કરતાની સાથે જ એક નોટિફિકેશન આવી શકશે। અને મિત્રો જે નોટિફિકેશનમાં શું લખેલું છે તો કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો જે છે તે 24 ફેબ્રુઆरी 2025 भागलपुर बिहार से किया जाएगा। मतलब कि 24 ફેબ્રુઆરી 2025 હવે આજે 20 તારીખ થઈ ગઈ મિત્રો 2 થી 4 દિવસની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા 2-4 દિવસની અંદર 4 દિવસની અંદર તમારા ખાતાની અંદર દરેક ખેડૂત મિત્રો ગુજરાતના હોય તો એ તમામના ખાતાની અંદર ₹2000 જમા થવાના છે। અને મિત્રો એનું જે તમે જો સ્કેન કરશો એટલે કે લાઈવ પ્રસારણ છે એ પણ તમે જોઈ શકશો। મિત્રો 24 ફેબ્રુઆરીના દિવસે બિહારથી જે લાઈવ પ્રસારણ છે એ દરેક ચેનલ પર ચાલતું હશે અને મિત્રો એ ચેકઆઉટ ડાયરેક્ટ તમે જોવું હોય તો એ પણ તમે જોઈ શકશો મિત્રો। પરંતુ અહીં એક ક્રાઇટેરિયા છે, બધા જ ખેડૂતોને ખાતાની અંદર આ પૈસા જમા નહીં થાય, પરંતુ આપણે એને નોટિફિકેશન અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું એટલે અહીં ક્રાઇટેરિયા પણ આપેલા છે જે વ્યક્તિ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ 24 ફેબ્રુઆરી 2025ના દિવસે જે ₹2000 જમા થશે, પરંતુ એવા ખેડૂતોના ખાતાની અંદર જ પૈસા જમા થશે જે લોકોએ ઈ-કેવાયસી કરાવી લીધું હોય। અને હવે ઈ-કેવાયસી કરાવવા માટે અને લેન્ડ સેન્ડિંગ આધાર બેંક સાથે લિંક આ બધી વસ્તુઓનો પહેલેથી જે વિડીયો છે એ તમે જોઈ લેજો મિત્રો। 15 ફેબ્રુઆરી સુધી કરાવી લેશો તો જ તમારા ખાતાની અંદર જે 19મો હપ્તો ₹2000નો જમા થશે। જો તમે આ કાંઈ નહીં કરાવ્યું હોય તો તમારી ખાતાની અંદર 19મો હપ્તો એટલે કે ₹2000નો હપ્તો જમા નહીં થાય। ઈ-કેવાયસી છે એ મિત્રો કમ્પલસરી છે અને એમાં તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને મિત્રો એ તમે તમારા મોબાઈલથી પણ કરાવી શકો છો। ફેસ સ્કેમથી અને મોબાઈલ નંબર ઓટીપીથી પણ તમે કરી શકો છો અથવા તો CSC સેન્ટર છે તાલુકા પંચાયત તમે જશો અને ત્યાં પણ તમે કોઈ અધિકારી હશે ત્યાંથી પણ તમે તમારું ઈ-કેવાયસી થઈ જશે। તો ઈ-કેવાયસી ઓનલાઈન કરાવવું હોય તો ઈ-કેવાયસી ઉપર ક્લિક કરશો, ત્યારબાદ તમારે આધાર નંબર ટાઈપ કરવાના છે। આધાર નંબર ટાઈપ કરીને સર્ચ કરશો એટલે ઈ-કેવાયસી ઓલરેડી ડન બતાવતું હોય તો આધાર નંબર ટાઈપ કરી લેવાના અને ત્યારબાદ તમે સર્ચ કરશો તો ઈ-કેવાયસી ઓલરેડી ડન એવું જો બતાવે તો શું કરવાની જરૂર નથી, પરંતુ જો ઈ-કેવાયસી પેન્ડિંગ બતાવતું હોય તો તમારે ફરજિયાતપણે ઈ-કેવાયસી કરાવવું પડશે અને તમારે CSC સેન્ટર પણ જવાનું રહેશે, તાલુકા પંચાયત પણ તમારે જવાનું રહેશે અને ઈ-કેવાયસી કરાવશો છતાં પણ જો તમારો 19મો હપ્તો જે છે તે હમણાં જમા નહીં થાય, કારણ કે ઈ-કેવાયસી કરવામાં બહુ સમય લાગશે। આવનારા હપ્તા જે છે એ તમારા જમા થઈ જશે। અત્યારે ઈ-કેવાયસી જેટલા ખેડૂત મિત્રોનું ઈ-કેવાયસી કરેલ છે એવા ખેડૂતોના ખાતાની જ અંદર પૈસા ₹2000નો હપ્તો જે છે તે જમા થવાનો છે। તો મિત્રો ઈ-કેવાયસીની પ્રોસેસ કઈ રીતે કરવી એ તમે આગળના વિડીયોમાં જોઈ લેજો અને ત્યારબાદ મિત્રો જે 24 તારીખ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, તે તારીખે તમારો ₹2000નો હપ્તો જમા થઈ જશે।